આખા જ રાજ્યમાં આજે ખૂબ મેઘમહેર જોવા મળી છે અને હજુ પણ આગામી 7 દિવસ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 48 કલાક અતિ ભારે વરસાદ વરસી શકે છે। રાજ્યમાં વરસાદની 4 સિસ્ટમ અત્યારે સક્રિય છે અને આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલું જ નહીં, અમદાવાદ અને ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ છે। ખેડા, આણંદ, મહીસાગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ દક્ષિણ ગુજરાત આખું જ એ રેડ એલર્ટ પર જોવા મળી રહ્યું છે અને દક્ષિણ સૌરાષ્ટ્ર પણ આખું રેડ એલર્ટ પર જોવા મળી રહ્યું છે। ખાસ કરી અને ગીર સોમનાથ, ભાવનગર સહિતના જે વિસ્તારો છે તેમાં અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી રહી છે। रेड वार्निंग के साथ ऑल साउदर्न डिस्ट्रिक्ट्स, हमारे गुजरात की जो साउदर्न डिस्ट्रिक्ट है सारे डिस्ट्रिक्ट रहेगा। इसके साथ नॉर्दर्न जो पंचमहल और दाहोद के लिए दिया गया है हेवी टू वेरी हेवी, मतलब ऑरेंज वार्निंग के साथ वेरी हेवी रेनफॉल वार्निंग दिया गया है। साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, आनंद, महासागर के लिए दिया गया है। और हेवी रेनफॉल जो येलो के साथ है बनासकांठा, पाटन, मेहसाना और धारवाड़ के लिए दिया गया है। और सौराष्ट्र कच्छ में आज वेरी हेवी रेनफॉल दिया गया है। भावनगर में ऑरेंज वार्निंग के साथ हेवी रेनफॉल वार्निंग दिए गए। हेवी रेनफॉल का वार्निंग है अमरेली, गिर सोमनाथ, बोटाद, दीव और सुरेंद्रनगर के लिए दिया गया है। दक्षिण गुजरातમાં ભારે મેઘખાંગા અને અનેક વિસ્તારો પાણીને હવાલે થઈ ચૂક્યા છે। બચાવ કામગીરી માટે આર્મીને બોલાવવાની ફરજ પડી છે। આર્મીના 70 જવાનો એ 5 બોટ સાથે ત્યાં પહોંચ્યા છે। વલસાડમાં તેઓને ખાસ મોકલવામાં આવ્યા છે, કારણ કે વલસાડમાં આખું જ વલસાડ એ ખૂબ પાણીને કારણે પ્રભાવિત થયું છે। ઓરંગા નદીના પ્રવાહને કારણે તે પ્રભાવિત થયું છે। એનડીઆરએફની પણ વધુ 2 ટીમ બોલાવી લેવામાં આવી છે। દિલ્હીથી પણ 2 ટીમ ગુજરાત આવી પહોંચશે। વલસાડમાં રેસ્ક્યુ માટે 3 એનડીઆરએફની ટીમો મોકલી દેવામાં આવી છે અને 5 જેટલી એસડીઆરએફની ટીમો પણ વલસાડમાં તૈનાત રાખવામાં આવી છે। વલસાડમાં ઓરંગા નદીનું પાણી એ આખા જ વલસાડને ઘેરી વર્યું છે અને જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। એ રહેણાંક વિસ્તારો હોય, એ કોમર્શિયલ ફ્લેટો હોય કે પછી એ અનેક જગ્યાઓ હોય જે ત્યારે પાણીને હવાલે થઈ ગયા છે। અને આ જ મુદ્દે સંવાદદાતા નિર્મલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, અત્યારે વલસાડમાં કેન્દ્રમાંથી ટીમો મોકલવામાં આવી રહી છે, એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે, વિગતો શું? જો રાજ્યભરમાં વરસાદ અત્યારે ભરપૂર માત્રામાં છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે, સુરતની વાત કરીએ, વલસાડની વાત કરીએ, બારડોલીની વાત કરીએ, આ તમામ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને આ વરસાદને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાય લોકો જે જગ્યાએ રહી રહ્યા છે ત્યાં તેઓ ફસાઈ ગયા છે અને આ કારણોસર તેમને રેસ્ક્યુ કરવાની પણ ફરજ પડી રહી છે। બપોરે 2 વાગ્યા સુધીના જે રીતે સત્તાવાર આંકડા પ્રાપ્ત થયા છે, બારડોલી વિસ્તારમાંથી 1200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, તે પ્રકારની જાણકારી રાહત કમિશનરે સંદેશ ન્યૂઝને આપી હતી। આ સાથે જ રાહત કમિશનરે સંદેશ ન્યૂઝને એ પણ કહ્યું હતું કે તંત્રની તૈયારી છે કે લોકોને એરલિફ્ટ પણ કરવા માટે તંત્ર તૈયાર છે। જો કે ખરાબ હવામાનની અત્યારે સ્થિતિ છે અને આ કારણોસર એરલિફ્ટિંગની વ્યવસ્થા થઈ શકે એમ નથી, પરંતુ જેવું વાતાવરણમાં થોડોક બદલાવ આવશે કે તાત્કાલિક ધોરણે તેમને એરલિફ્ટિંગ કરવા માટેની પણ તૈયારી તંત્ર દ્વારા દર્શાવવામાં આવી છે। દિલ્હી ખાતેથી 2 એનડીઆરએફની ટીમ અહીં ગુજરાત આવવા માટે રવાના થઈ ગઈ છે। 70 જેટલા આર્મીના જવાનોને અહીં બોલાવવામાં આવ્યા છે। 5 ટીમો એવી છે કે જેમાં 25 જેટલા ફાયર જવાનો છે અને આ તમામ લોકો અહીં ગુજરાત આવશે મોડી સાંજે, એટલે માફ કરશો 6:30 થી 7 વાગ્યા સુધીમાં તમામ લોકો દિલ્હીથી ગુજરાત પહોંચશે અને સીધા જ તેઓ દક્ષિણ ગુજરાત વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશનના કામે લાગી જશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી છે અને તમામ જે રાહત બચાવની કામગીરી છે તેમાં સહયોગ આપવા માટેની તૈયારી દર્શાવી છે। આ ઉપરાંત પ્રધાનમંત્રીએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી અને તેમને કહ્યું છે કે જરૂરી જે પણ મદદ જોઈએ તે તમામ મદદ માટે કેન્દ્ર સરકાર તૈયાર છે અને તમામ તત્પરતા પ્રધાનમંત્રી દ્વારા દર્શાવવામાં આવી છે કે કોઈ પણ સમયે કોઈ પણ પ્રકારની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર તૈયાર છે। આમ ન માત્ર દક્ષિણ ગુજરાત પરંતુ રાજ્યભરમાં આજે જ્યારે વરસાદ જોવા મળી રહ્યો છે તેના કારણે
લોકોમાં અત્યારે હાલાકી લોકોને ભોગવવી પડી રહી છે, બિલકુલ, પરંતુ નિર્મલ. એક રીતે જોઈએ તો જે રીતે વરસાદે વિરામ લીધો હતો અને ત્યારબાદ જ્યારે વરસાદ હવે વરસ્યો છે ત્યારે લોકોમાં પણ એક પ્રકારની આનંદની જી, એટલે લાગણી જોવા બિલકુલ મળી રહી છે. અનેક વિસ્તારો એવા છે નિર્મલ જે અત્યારે પાણીને હવાલે છે અને કેન્દ્ર મદદ કરે એવી આશા પણ છે. આપ જોડાયા, આભાર આપનો. ગુજરાતમાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જેને કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને આખી જ પરિસ્થિતિ ગુજરાતની શું છે, ખાસ કરી દક્ષિણ ગુજરાતની શું હાલત થઈ છે તેની સમીક્ષા કરી છે, જેમાં પ્રધાનમંત્રીએ રાજ્યમાં ચાલી રહેલી બચાવ અને રાહત કામગીરી અંગે પણ માહિતી એકત્ર કરી છે અને સંકટની આ ઘડીમાં કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદ અને સહાય પૂરી પાડવાની સંપૂર્ણ ખાતરી તેમના દ્વારા સીએમને આપી દેવામાં આવી છે. તો ગુજરાતમાં અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરી દક્ષિણ ગુજરાત એ ખૂબ પ્રભાવિત આ વરસાદને કારણે થયો છે. અમદાવાદ શહેર પણ તેમાંથી બાકાત નથી. જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે અને આ જ પરિસ્થિતિને લઈ અને પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે આખા જ ગુજરાતની અત્યારે પરિસ્થિતિ શું છે અને પરિસ્થિતિ અનુસાર કેન્દ્રમાંથી સહાય પણ મળશે. આખા જ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સાર્વત્રિક અને ભારે વરસાદ વરસ્યો છે અને ગંભીર પરિસ્થિતિને પગલે સીએમએ ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવી દીધી અને જે બાદ રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ પત્રકાર પરિષદ પણ યોજી અને માહિતી આપી હતી કે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ રેડ એલર્ટ યથાવત છે. ખાસ કરી વલસાડ અને ઉમરગામમાં ભારે વરસાદને કારણે સાથે જ સુરત, નવસારી અને વલસાડમાંથી પણ ભારે વરસાદને કારણે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે તાપીમાં એક વ્યક્તિનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે 330 થી વધુ રસ્તાઓ અને 200 થી વધુ એસટી બસના રૂટ પણ બંધ કરી દેવાયા છે. આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી સાથે પણ વારંવાર ચર્ચા થઈ છે અને આ ચર્ચા બાદ એરફોર્સ અને કોસ્ટગાર્ડ સહિતની બચાવ ટુકડીઓને સ્ટેન્ડ બાય રાખી અને કેન્દ્ર તરફથી પણ તમામ સહાયની ખાતરી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ ભારે છે. વરસાદનું પ્રકોપ ત્યાં જોવા મળી રહ્યો છે અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. રાહત કમિશનર છે ગૌરંગભાઈ મકવાણાજી, તેમની સાથે વાત કરીશું. સર, કેવા પ્રકારની અત્યારે હાલની સ્થિતિ, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો કેટલી તૈનાત છે અને કુલ અત્યારે વાતાવરણની પરિસ્થિતિ શું છે? છેલ્લા 24 કલાકમાં ખાસ કરીને સાઉથ ગુજરાતમાં અને એમાં પણ વલસાડ જિલ્લામાં ખૂબ ભારે વરસાદ થયેલો છે. સુરતમાં પણ ભારે વરસાદ થયેલો છે અને વલસાડમાં પણ પર્ટિક્યુલરલી ઉમરગામ તાલુકામાં લગભગ 43 ઇંચ જેટલો વરસાદ થયેલો છે. એટલે ત્યાં ખૂબ જ વધારે પ્રમાણમાં વરસાદ થવાથી અત્યારે અનેક સ્થળોએ પાણી ભરાયેલા છે, પરંતુ તકેદારીના ભાગરૂપે આપણે પહેલાંથી જ ત્યાં એનડીઆરએફનું ડિપ્લોયમેન્ટ અને એસડીઆરએફનું ડિપ્લોયમેન્ટ કરેલું હતું, જેમાં એડિશનલ થોડો વધારો કરી અને બીજી એક એનડીઆરએફની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે અને બીજી એડિશનલ 2 એસડીઆરએફની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે. સ્થાનિક પોલીસ, વહીવટીતંત્ર અને તેના સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુના કામ કરવામાં આવી રહ્યા છે. જ્યાં લોકો ફસાયેલા છે ત્યાંથી એમનો સેફલી એમને નિકાલ થાય, જે રીતે એમનો નિકાલ સલામત સ્થળે લોકો નીકળે એ રીતે આપણે એમને રેસ્ક્યુ કરી રહ્યા છીએ અને હાલમાં એનું કામ ચાલુ છે. ખાસ કરીને ઉમરગામ વિસ્તારમાં જ્યાં વધારે પ્રમાણમાં વરસાદ પડ્યો છે ત્યાંથી લગભગ 1200 જેટલા લોકોનું રેસ્ક્યુ કરી અને એ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત 150 જેવા એવા લોકો છે કે જેમનું અત્યારે જે રેસ્ક્યુની કામગીરી છે, ઇવેક્યુએશનની કામગીરી છે એ ચાલુ છે. એ ઉપરાંત જ્યાં મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા હોય એવા વિસ્તારમાંથી પણ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને અત્યારે પૂરેપૂરું જે ધ્યાન છે એ બચાવની કામગીરી પર છે અને સમગ્ર ટીમ એમાં લાગેલી છે. વાતાવરણ આવનારા 24 કલાક માટે પણ સંવેદનશીલ છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે અને અત્યારે પણ અહીં આપ જોઈ શકો છો તે રીતે સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. સતત વાતચીતનો દોર ચાલી રહ્યો છે. એસડીઆરએફના
જે આગેવાન ઉચ્ચ અધિકારીઓ છે તેમની સાથે પણ વાતચીત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવી અને સતત એનડીઆરએફ એસડીઆરએફ ટીમનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ ચેન્જીસ કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ સ્થિતિએ અલગ અલગ જગ્યાઓ પર એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને તૈનાત કરી અને તેને સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવી છે. ટૂંકમાં પરિસ્થિતિ કાબૂમાં રહે તે પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે. સતત મોનિટરિંગ સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર ગાંધીનગર ખાતેથી થઈ રહ્યું છે. સહયોગી જીવીરસિંહ રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. રાજ્યભરમાં ભારે વરસાદ અને આ ભારે વરસાદને કારણે આવતીકાલે અમદાવાદ સહિત અન્ય 8 જિલ્લામાં શિક્ષણ કાર્ય ઠપ રહેશે. જળબંબાકાર અને ભારે વરસાદની આગાહી વચ્ચે આ મોટો નિર્ણય કરાયો છે, જેમાં અમદાવાદ, સુરત અને દાહોદ જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજો એ બંધ રહેશે. શિક્ષણ કાર્ય તેમાં બંધ રાખવામાં આવ્યું છે. અરવલ્લી અને ગાંધીનગર સાથે જ નર્મદાની તમામ શાળા કોલેજોમાં રજા રહેશે, જેમાં નવસારી અને વલસાડ પણ તેમાં સામેલ છે. અને નવસારી, વલસાડ જિલ્લાની પણ તમામ શાળા અને તમામ કોલેજો એ બંધ રહેશે. સાવચેતીના ભાગરૂપે તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી ચૂકી છે. તો ખૂબ વરસાદ ગુજરાત રાજ્યની અંદર વરસી રહ્યો છે અને જેને કારણે શિક્ષણ વિભાગ તરફથી પણ એક મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. કુલ 8 જિલ્લામાં શિક્ષણ કાર્ય આવતીકાલે બંધ રહેશે. તો ગુજરાત રાજ્યમાં અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં વરસાદે કહેર વરસાવ્યો હોય તે પ્રકારની સ્થિતિ છે. અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ, નવસારી, તાપી, ડાંગ અને બનાસકાંઠા સહિતના વિસ્તારો છે, વલસાડ સહિતના જે પંથકો છે ત્યાં અત્યારે ધોધમાર વરસાદ વરસ્યો છે. અને આ વરસાદને કારણે નદીઓ એક ગાંડી તૂર બની છે. કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ઘરની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે. રસ્તાઓ એ તરબોળ જોવા મળી રહ્યા છે. નદીઓ વહેતી હોય તેવી તસવીરો સામે આવી રહી છે. અને અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ તસવીરો સામે આવતાની સાથે જ રેસ્ક્યુ ઓપરેશન પણ ત્યાં ત્વરિત ધોરણે હાથ ધરવામાં આવી રહ્યા છે. લોકોને બચાવવા માટે તજવીજ શરૂ કરી દેવાય છે. રાજ્યમાં વલસાડમાં રેકોર્ડ બ્રેક વરસાદ વરસી રહ્યો છે. દેશમાં સૌથી વધારે ઉમરગામમાં વરસાદ વરસ્યો છે. 24 કલાકમાં 42 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. એક જ દિવસમાં સૌથી વધુ વરસાદનું રેકોર્ડ વલસાડના નામે થઈ ચૂક્યો છે. અને જેને કારણે નદીઓ એ ગાંડીતૂર થઈ ચૂકી છે. ઔરંગા નદી એ આખા જ વલસાડને જાણે ડુબાડી દે તે પ્રકારની સ્થિતિ છે. અને ખૂબ ભયંકર પ્રવાહ ઔરંગા નદીમાં વહી રહ્યો છે. વલસાડ એ અત્યારે પાણીમાં તરબતર જોવા મળી રહ્યું છે. તરબોળ થઈ ચૂક્યું છે. અને જ્યાં અત્યારે લોકોને બચાવવા માટે જવાનો મેદાને આવી ચૂક્યા છે. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો ત્યાં તૈનાત કરવામાં આવી છે. ફાયરના જવાનો ત્યાં પહોંચી ગયા છે. એમ્બ્યુલન્સ સહિતનો જે સ્ટાફ છે તે પણ ખડે પગે જોવા મળી રહ્યું છે. એક મહિલાનું ત્યાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 8 મહિનાનો એ મહિલાને ગર્ભ છે અને એ મહિલાને ત્યાંથી સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવી રહી છે. હોસ્પિટલે એ મહિલાને ખસેડવામાં આવી છે. અને અન્ય જે ફસાયેલા વ્યક્તિઓ છે તેમને પણ ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી અને સલામત સ્થળે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સૌથી વધારે વરસાદ એક જ દિવસમાં સૌથી વધારે જો વરસાદ ક્યાંય પડ્યો હોય તો એ વલસાડમાં પડ્યો છે. 42 ઇંચ વરસાદ ખાબક્યો. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ. વલસાડમાં વરસાદને કારણે કફોડી સ્થિતિ સર્જાઈ ચૂકી છે. દાંડિયા ટેકરા વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવાની નોબત આવી છે. એનડીઆરએફ અને પોલીસની ટીમ એ ત્યાં પહોંચી ચૂકી હતી. લોકોને ત્યાંથી બહાર કાઢવાની તજવીજ તેમના દ્વારા હાથ ધરાઈ છે. મહિલા અને બાળકો પણ આ વરસાદી પાણીમાં ફસાઈ ગયા હતા અને જેમને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા છે. એક મહિલાનું એવું કહેવું છે કે રાત્રે અચાનક પાણી આવવા લાગ્યું. ખૂબ વરસાદ પણ વરસી રહ્યો હતો. ઉપરવાસમાં પણ ભારે વરસાદ હતો અને જેને કારણે અચાનક પાણીનો પ્રવાહ એ ખૂબ વધી ગયો. રાતથી મકાનના પતરા પર તે બેઠેલા હતા અને અમે મદદની રાહ જોતા હતું તેવું એ મહિલા પણ કહેતી હતી. જેમાં એનડીઆરએફ એ અમને બધાને બહાર કાઢ્યા છે, અમારા જીવ બચાવ્યા છે, પણ હજુ પણ ઘણા લોકો એ વિસ્તારમાં ફસાયેલા છે અને તેમને પણ ત્વરિત ધોરણે બચાવવામાં આવે તેવી માંગ એ મહિલાએ કરી છે. સંદેશ ન્યૂઝ અત્યારે વલસાડના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ બતાવી રહ્યું છે. એટલે કે વલસાડના જે
વિસ્તાર આવેલો છે દાંડિયા ટેકરા, ત્યાંના આ દ્રશ્યો છે કે જે એનડીઆરએફની ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જે મહિલાઓ અને બાળકો જે ફસાયા હતા તેનું અત્યારે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને તેમને સહી સલામત ખસેડવા માટેની જે એનડીઆરએફની જે કાર્યવાહી છે તે જોવા મળી રહી છે. મહિલા અને બાળકો અહીંયા ફસાયા હતા તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું. બેન, આપ ક્યાં ફસાયા? જે બાળકો છે તે અહીંયા ફસાયા હતા તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે શું સ્થિતિ છે તેમની, કારણ કે ઘણા સમયથી તેઓ અંદર હતા. જે મહિલાઓ અને બાળકો ખાસ કરીને જે ફસાયા હતા તેમને બહાર કાઢવામાં આવે છે. બેન, આપ ક્યાં ફસાયા હતા? અંદર કઈ જગ્યાએ ફસાયા હતા? એટલે અહીંયા પેલા દેવડા પર. અને બેન, કેટલા લોકો ફસાયા છે ત્યાં અંદર અત્યારે? અંદર 12 જણા, પૂરા હાથે 4 જણા, 12 જણા છે. ઓકે, આ બાળકો અને જે મહિલાઓને લઈને આવ્યા, કેટલા સમયથી તમે ત્યાં રાહ જોતા હતા મદદની? મદદને તો અમે રાતના 1 વાગે પાણી આવી ગયેલું, નીકળાયું નહીં અમારાથી, વધી ગયેલું પાણી. ઓકે, હજી ત્યાં અંદર શું પરિસ્થિતિ છે? કારણ કે ઘણા બધા લોકો ફસાયેલા છે, ક્યાં સુધી નીકળશે? અત્યારે હવે પાછા લેવા જાય ત્યારે નીકળે. ઉપર પોતરા પર બેહેલા છે. ઘરના ધાબે બેઠેલા બધા પતરા ઉપર? પોતરા ઉપર, વચ્ચે વચ્ચ પાણીમાં, ઉપર પોતરા ઉપર. તો જે મહિલાઓ અને બાળકો છે તેમને અત્યારે રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે ચાલુ છે. ખાસ કરીને જે લોકો હતા તે ઘરના ધાબા અને પતરા ઉપર ફસાયા હતા, એટલે કે અંદાજિત 7 થી 8 ફૂટ કરતા જે વધુ પાણી હતું તેમાંથી તેમનું રેસ્ક્યુ છે તે અત્યારે કરવામાં આવ્યું છે. જે આખી કામગીરી ચાલી રહી છે તે કામગીરી અંગે જે અત્યારે એનડીઆરએફની ટીમ અને સાથે પોલીસની જે ટીમો છે તે કામગીરી કરતી જોવા મળી રહી છે. હજી પણ જે આ ડેડિયા ટેકરા વિસ્તાર છે તેના અંદર જે ફસાયેલા લોકો છે તેને હટાવવા માટે એનડીઆરએફ ફરી એક વખત અંદર ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા માટે જઈ રહી છે. ત્યારે હજી અંદર જે ફસાયેલા લોકો છે તેમને ક્યારે બહાર કાઢવામાં આવે છે અને તેમને પૂરતી મદદ ક્યારે મળી રહે છે તે જોવું મહત્વનું છે. કારણ કે જે બાળકો અને મહિલાઓ હતા તેમનું કહેવું છે કે 8 કલાક કરતાં વધુ સમય તેઓ ત્યાં ફસાયા હતા અને ત્યારબાદ અચાનક જ જ્યારે વરસાદનું પાણી વધી ગયું ત્યારે તેમને રેસ્ક્યુ કરી અને અહીંયા લાવવામાં આવ્યા છે. એટલે કે જે બાળકો અને મહિલાઓ પાણીના વહેણની અંદર ફસાયા હતા તેમને અત્યારે બહાર લાવવામાં આવી રહ્યા છે અને હજી પણ એનડીઆરએફ અને પોલીસની આ કામગીરી છે તે દિવસ દરમિયાન ચાલતી રહેશે. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, વલસાડ. વલસાડમાં અતિ ભારે વરસાદ અને આ ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ખૂબ ત્યાં કફોડી બની ચૂકી છે. લોકો ખૂબ પરેશાનીમાં છે. આ વલસાડના જ 8 અલગ અલગ વિસ્તારોની તસવીરો છે, જેમાં ખૂબ તારાજીની તસવીરો સામે આવી છે. ક્યાંક પશુ તણાઈ જાય છે તો ક્યાંક લોકો એ જીવવા માટે સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા હતા. કોઈ પોતાના ઘરના ધાબા પર 48 કલાકથી બેઠેલા હતા, 24 કલાકથી બેઠેલા હતા. લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ પણ ત્યાંથી કરવામાં આવ્યું છે. એટલે કે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સાથે ફાયરના જવાનો અને પોલીસનો સ્ટાફ પણ ત્યાં ખડે પગે જોવા મળ્યો હતો. પરંતુ આ બધા વચ્ચે ઔરંગા નદી એક ખૂબ ગાંડી તૂર બની છે. પાણીનો પ્રવાહ તેમાં ખૂબ વધી ગયો છે અને ભયજનક સપાટી પોતાની વટાવી ચૂકી છે. આખા જ વલસાડને ઔરંગા નદી એક ખૂબ નુકસાન પહોંચાડી રહ્યું હોય તેવી તસવીરો સામે આવી છે. ઘણા એવા મકાનો છે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. રસ્તાઓ એવા છે જે પાણીમાં તરબોળ જોવા મળી રહ્યા છે અને રસ્તાઓ ઉપર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારની તસવીરો વલસાડથી સામે આવી છે. વલસાડમાં મેઘરાજા એ મન મૂકીને વરસ્યા છે. વરસાદે જાણે કહેર વરસાવ્યો હોય તેવી સ્થિતિ છે અને પૂર વચ્ચે અનેક લોકો ફસાઈ ગયા. ફસાયેલા લોકો માટે સ્થાનિક તરવૈયાઓ એ મેદાને આવ્યા છે. સેન્ટ્રલ પાર્ક નજીક એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પોતાના ઘરની છત ઉપર એ વ્યક્તિ બેઠેલો હતો. એ પોતાનો જીવ બચાવવા માટે ત્યાં બેઠેલો હતો અને જ્યારે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, સ્થાનિક તરવૈયાઓ મેદાને આવ્યા છે. આ કોઈ જવાન નથી, પરંતુ આ ગુજરાતનો યુવાન છે જે અત્યારે એ વ્યક્તિને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને ત્યાં પહોંચ્યો છે અને સલામત સ્થળે એ ફસાયેલા વ્યક્તિને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યો છે. આ એ તસવીરો સામે આવી રહી છે જેમાં પોતાના જીવની પરવાહ કર્યા વગર એ યુવાનો એ અન્ય જે લોકો ફસાયેલા છે તેમને બહાર કાઢવા માટે એકજૂટ થઈ અને ત્યાં પહોંચી ગયા હતા અને તેમને સલામત સ્થળે ફસાયેલા વ્યક્તિને બહાર પણ કાઢી લીધો છે. માનવતાને મહેકાવતા હોય તે પ્રકારની તસવીરો વલસાડથી અત્યારે સામે આવી રહી છે. અને આ ભાઈ પ્રવીણભાઈ છે. અમે બે ભાઈ મળીને આ કાકાનું બચાવ કર્યું છે. પણ અગર જો લાઈફ જેકેટ કે નાવડી હોતે તો આ વધારે સરળ બનતે. કેવી રીતે કાકા ફસાયા તો તમને કેવી રીતે ખબર પડી, કેવી રીતે બચાવ્યા? એ આજુબાજુમાંથી જ ખબર પડી. અમારા બિલ્ડિંગના એક ભાઈ છે સંદીપભાઈ કરીને,
તેમણે મને કોલ કર્યો કે ભાઈ અહીંયા કોઈ એ છે તો રેસ્ક્યુ કરવા આવવું પડશે એમ કરીને. ને સ્થાનિકો બી હતા કાશ્મીરનગરના ને એ બધા, એ લોકોના મદદથી સફળ પાડ્યું આ બધું. પાણી તો કમસે કમ 8-10 ફીટ જેટલું હતું. મપાઈ તો નહીં, કેમ કે અમારા વેણના હિસાબે અમારા પગ પહોંચતા નહીં હતા નીચે સુધી, પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ વેણ વધતું ગયું. વલસાડમાં વરસેલા ધોધમાર વરસાદને પગલે નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. ઔરંગા નદી એ પોતાની ભયજનક સપાટીને વટાવી ચૂકી છે અને જેને કારણે પાણી એ વલસાડ શહેર અને પારડી ગામમાં ઘૂસી ગયા છે. અનેક ઘરો એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે ઘર એ પાણીમાં ડૂબી ચૂક્યા છે. તમામ ઘરવખરી, તમામ માલ સામાન એ પાણીમાં પલળી ચૂક્યો છે, જેમાં નાશ થાય તે પ્રકારની સ્થિતિ પણ સર્જાઈ ચૂકી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં હજુ પણ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે રેસ્ક્યુ ઓપરેશન એ ત્વરિત ધોરણે શરૂ કરી દેવામાં આવ્યા છે. ત્યાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સમય સૂચકતાની સાચવી અને તેમને બહાર કાઢવામાં આવ્યા. ઉપરવાસમાં વરસી રહેલો ધોધમાર વરસાદ, જેના કારણે ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવીને વલસાડ શહેરમાં ઘૂસી છે. વલસાડ શહેરમાં જાણે ઔરંગા નદીએ પોતાનો કહેર બતાવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મકાનો જળમગ્ન થયા છે, મંદિરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે. આપ જોઈ રહ્યા છો દ્રશ્યો છે વલસાડ પારડી વિસ્તારના છે, જ્યાં વલસાડ શહેરનો આ વલસાડ પારડી વિસ્તાર, જે એક માળ સુધી પાણી અહીં ભરાયા છે. આખા મકાન જળમગ્ન થઈ ગયા છે. અહીંના લોકોને મોડી રાત્રે જ વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યા હતા અને તેઓને તમામને શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે. આ લોકોનું જે સામાન છે એ આ ઘરની અંદર જ છે. હવે પાણી ઉતરશે ત્યારે નજારો કંઈ અલગ જ હશે. વર્ષોની મહેનત, વર્ષોથી વસાવેલો ઘર વખરીનો સામાન એક જ ઝાટકે જ્યારે તણાઈ જતો હોય, જ્યારે આ પરિસ્થિતિમાં હોય ત્યારે લોકોએ કઈ રીતે તેને પાછો મેળવવો એ સવાલો ઉઠતા હોય છે. આજના જમાનામાં જે પ્રકારે લોકો જે છે મોંઘવારીનો સામનો કર્યા છે, ત્યારે આ પ્રકારનો કુદરતનો માર લોકો કેવી રીતે સહન કરી શકે, એક સવાલ ઊભો થઈ રહ્યો છે. ત્યારે વહેલી સવારથી જ ઔરંગા નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઔરંગા નદીના પાણી ફરી વળ્યા છે. જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી એ પોતે નવસારી ખાતે પહોંચ્યા છે. જિલ્લામાં ઘોડાપૂરની સ્થિતિને પગલે હર્ષ સંઘવી પોતે નવસારીમાં પહોંચી ચૂક્યા છે. અધિકારીઓ સાથે હર્ષ સંઘવીએ બેઠક કરી છે, જેમાં કલેક્ટર, એસપી, રેન્જ આઈજી સહિતના ઉચ્ચ કક્ષાના તમામ અધિકારીઓ આ બેઠકમાં હાજર હતા. જિલ્લામાં તારાજીની પરિસ્થિતિ પર આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કઈ પ્રકારે ત્યાં સ્થિતિ છે અને એ સ્થિતિને પહોંચી વળવા માટે કઈ પ્રકારની તેમના પાસે સુવિધાઓ છે તેને લઈ અને તૈયારી શું છે તેને લઈને આ ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કારણ કે નવસારીમાં પણ ખૂબ એવો વરસાદ વરસી રહ્યો છે અને નવસારીમાં પણ ઘણા વિસ્તારો એ પાણીથી ખૂબ પ્રભાવિત બન્યા છે. ત્યાંની નદીઓ પણ ગાંડી તૂર બની છે અને જેને કારણે હવે ડેપ્યુટી સીએમ પોતે ત્યાં પહોંચ્યા છે. તેમના દ્વારા ત્યાં બેઠક યોજવામાં આવી છે અને આ બેઠકની અંદર તમામ ઉચ્ચ અધિકારીઓ પણ હાજર છે. રેન્જ આઈજી પણ હાજર હતા, સાથે જ એસપી પણ ત્યાં ઉપસ્થિત હતા, કલેક્ટર પણ તેમની સાથે હતા. તમામ સાથે તેમના દ્વારા બેઠક કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં સતત અને મૂસળાધાર વરસાદ વરસી રહ્યો છે, તેને પગલે હવે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હાલ નવસારી પહોંચ્યા છે. દ્રશ્યો હું સીધા જ બતાવવા માંગીશ. આજે કોન્ફરન્સ હોલ છે, ત્યાં હાઈ લેવલની એક બેઠક ચાલી રહી છે, જ્યાં નવસારી જિલ્લાના ધારાસભ્યો હાજર છે, જિલ્લાના પ્રભારી મંત્રી કનુ દેસાઈ હાજર છે, દક્ષિણ ગુજરાત સુરત રેન્જના આઈજીપી પ્રેમવીરસિંહ બેઠકમાં હાજર છે, જિલ્લા પોલીસ વડા હાજર છે, કલેક્ટર હાજર છે. આ તમામ અધિકારીઓ સાથે હાઈ લેવલની બેઠક અહીંયા થઈ રહી છે. અને મહત્વનું કહેવામાં આવે તો નવસારીનો જે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ છે, ત્યાં અત્યારે તમામ જિલ્લાની જે ગતિવિધિઓ છે તેના ઉપર નજર રાખવામાં આવી રહી છે. આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ રહ્યા છો તે પ્રમાણે ડિઝાસ્ટર વિભાગના જે તમામ કર્મચારીઓ છે એ અહીંયા સતત કામગીરી કરી રહ્યા છે. અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો જિલ્લામાં હાલ જે પરિસ્થિતિ વણસી છે તેને પગલે 2 SDRFની ટીમો જે છે એ ઓપરેશનમાં
તપાસમાં કાર્યરત છે અને બીજી તરફ સુરતથી એનડીઆરએફની પણ એક ટીમ નવસારી બોલાવી લેવામાં આવી છે અને હજી પણ જે પરિસ્થિતિ વણસી રહી છે તેને પગલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અહીંયા પહોંચ્યા છે અને હર્ષ સંઘવી જે છે એ અધિકારીઓ સાથે બેઠક યોજી રહ્યા છે અને બેઠક બાદ જે કંઈક પરિસ્થિતિ છે તેમની સમીક્ષા બેઠકમાં તેઓ કરશે અને ત્યારબાદ જે છે એ કોઈક વિશેષ સૂચના કે જાહેરાત પણ અહીંયાથી રેસ્ક્યુ ઓપરેશનોને લઈને પણ કરવામાં આવી શકે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે. રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી. નવસારીમાં જિલ્લા તંત્ર એ હાઈ એલર્ટ પર છે. વણસતી પરિસ્થિતિમાં એનડીઆરએફની ટીમને બોલાવી લેવામાં આવી છે અને રેસ્ક્યુ ઓપરેશન માટે તેઓ પણ ખૂબ તૈયાર જોવા મળી રહ્યા છે. જ્યારે એસડીઆરએફની 2 ટીમો એ પહેલાથી જ નવસારી શહેરમાં એલર્ટ કરી દેવામાં આવી હતી અને ત્યાં તૈનાત પણ રાખવામાં આવી છે. પૂરના કારણે કોઈ દુર્ગમ સ્થળે સ્થિતિ બગડે તો નાગરિકોને રેસ્ક્યુ કરવા માટે તંત્ર દ્વારા એરલિફ્ટની પણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ દરમિયાન વાસ્તવ વિસ્તારમાં બાઇક પર સવાર અને 2 યુવાનો જે તેમાં ફસાયા હતા, પાણીના પ્રવાહમાં તેઓ તણાયા હતા અને હાલ આ સમગ્ર જિલ્લાની સ્થિતિ પર તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તણાયેલા લોકોને બચાવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી. કાલે પણ જિલ્લાના તમામ આંગણવાડીઓમાં, શાળાઓમાં, આઈટીઆઈમાં અને કોલેજીસમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આપ લોકોના મારફતે લોકોને અપીલ કરવા માંગુ છું કે બિનજરૂરી બહાર આવવાનું ટાળે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ઉપર એની માહિતી પહોંચાડે. એક વાંસદામાં, ગંગપુરમાં 2 યુવાનો જે બાઇક ઉપર હતા, બેરિકેડેડ રોડને ક્રોસ કરવાની કોશિશ કરતી વખતે બંને તળાઈ ગયા છે એવી માહિતી મળી છે. બંનેને લોકેટ હજી સુધી કરી શક્યા નથી. 2 જિલ્લામાં એસડીઆરએફની ટીમો હાલ ઓપરેશનમાં છે અને જિલ્લામાં એક ત્રીજી એનડીઆરએફની ટીમ પણ મોબિલાઇઝ થવાની છે. સુરતથી નીકળી ગઈ છે, ટૂંક સમયમાં જિલ્લામાં આવશે. તો ટોટલ રેસ્ક્યુ માટે 3. એરલિફ્ટ માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે ટાઈઅપ થઈ ચૂક્યું છે. નવસારીમાં ભારે વરસાદ જે હજુ પણ યથાવત છે. અંબિકા, પૂર્ણા, કાવેરી આ તમામ નદીઓ એ ઉફાનમાં જોવા મળી રહી છે, તોફાની બની ચૂકી છે, ઓવરફ્લો પણ થઈ રહ્યું છે. નવસારી જિલ્લો એ આખો જ બેટમાં ફેરવાઈ ગયો છે. ચીખલીમાં 200 લોકો ફસાઈ ગયા હતા. એસડીઆરએફે તમામ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ હાથ ધર્યું છે. ભારે વરસાદની સ્થિતિ જેને લઈ અને પરિસ્થિતિ એ ખૂબ ગંભીર અત્યારે નવસારીમાં બની ચૂકી છે. તમામ નદીઓમાં પાણીનો પ્રવાહ એ સતત વધી રહ્યો છે. અંબિકા, પૂર્ણા સહિતની જે નદીઓ છે તે પણ ત્યારે ગાંડીતૂર બની ચૂકી છે અને આ બધા વચ્ચે લોકો પણ ફસાયા જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. નવસારીના ચીખલી પણ પાણીના પ્રવાહને કારણે ખૂબ પ્રભાવિત થયું છે અને પોલીસ દ્વારા લોકોનું રેસ્ક્યુ ત્યાં કરવામાં આવ્યું હતું. ચીખલી પોલીસ તેમના જે જવાનો છે તેમના દ્વારા લોકોને બચાવવામાં આવ્યા, સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા કારણ કે કાવેરી નદી એ ત્યાં ગાંડીતૂર બની છે અને જેને કારણે પોલીસનો જે સ્ટાફ છે, જે જવાનો છે તે પણ અત્યારે મેદાને છે. ચીખલીના નદી અને મોહલ્લામાં પોલીસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં દોરડા બાંધી અને પોલીસ જવાનો દ્વારા લોકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા. 15 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેમને સલામત અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો નવસારીના ચીખલી વિસ્તારની આ તસવીરો સામે આવી રહી છે અને ચીખલીમાં પણ ભારે વરસાદ અને ભારે વરસાદને કારણે ત્યાં નદીના પાણી ફરી વળ્યા છે. કાવેરી નદીના પાણી એ ચીખલીને ખૂબ તરબતોડ કરી નાખ્યું છે અને ત્યાંથી ફસાયેલા જે લોકો છે તેમને બહાર કાઢવામાં આવ્યા છે. પોલીસના જવાનો દ્વારા ત્યાં પહોંચી જઈ અને જે તમામ ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી અને અન્ય સ્થળ પર જે સલામત સ્થળ છે ત્યાં લઈ જવામાં આવ્યા છે. નવસારી શહેરમાં અનરાધાર વરસાદ અને વ્યાપક વરસાદને કારણે તારાજીની તસવીરો પણ સામે આવી છે. તારાજીની આકાશી તસવીરો સામે આવી છે, આકાશી દ્રશ્ય સામે આવ્યા છે જેમાં જ્યાં જુઓ ત્યાં વિનાશ દેખાય છે. નવસારી શહેર એ પાણીમાં જાણે ગરકાવ થઈ ગયું છે. પૂર્ણા નદીના પાણી એ નવસારી શહેરને બાનમાં લીધું છે. પૂર્ણાના પાણીએ નવસારી શહેરમાં આખું જે સામ્રાજ્ય જે પોતાનું જમાવી દીધું છે અને શહેરનો 40% પણ વધુ વિસ્તાર એ અત્યારે જળમગ્ન થઈ ગયું છે, પાણીને હવાલે થઈ ગયું છે. નવસારી શહેરમાં 50,000 જેટલા લોકો આ પૂરના પાણીને કારણે પ્રભાવિત થયા છે કારણ કે નદીઓનું જે પાણી છે તે
આ શહેરની અંદર પ્રવેશી ચૂક્યું હતું અને ઘણા એવા વિસ્તારો જે પાણીમાં તરબતૂર જોવા મળ્યા હતા અને તેમાંથી ફસાયેલા લોકોને બહાર કાઢવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી। આકાશી તસવીરો સામે આવી છે। ડ્રોન વિઝ્યુઅલ્સમાં જોઈ શકાય છે કે કઈ પ્રકારની સ્થિતિ છે અને નદીએ શહેરને કેવી રીતે બાનમાં લીધું છે। રાજ્યમાં અતિભારે વરસાદ તો વરસી જ રહ્યું છે, પરંતુ આ બધા વચ્ચે 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી થઈ ચૂકી છે। આગામી 48 કલાક એ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। રાજ્યમાં વરસાદની અત્યારે કુલ 4 જેટલી સિસ્ટમ એક સાથે સક્રિય બની છે અને જેને કારણે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી દેવાઈ છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ છે। ખેડા, આણંદ, મહીસાગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવી ચૂક્યું છે। દક્ષિણ ગુજરાત માટે હજુ પણ આગામી 48 કલાકે ખૂબ જોખમી છે, કારણ કે ત્યાં હજુ પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ કરી નવસારી, વલસાડ સહિતના સુરત સહિતના જે ઘણા ખરા વિસ્તારો છે જેમાં અતિભારે વરસાદ હજુ પણ વરસે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી ચૂકી છે। એટલું જ નહીં, રાજ્યમાં આવનારા 7 દિવસ છે તે ખૂબ જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે ખૂબ વરસાદ રહે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કારણ કે રાજ્યભરમાં અત્યારે 4 જેટલી સિસ્ટમ એક સાથે સક્રિય બની છે અને આ 4 સિસ્ટમ સક્રિય થતાની સાથે જ એલર્ટ છે તે આખા જ રાજ્યમાં આપવામાં આવ્યું છે। ઘણા એવા વિસ્તારો છે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદનું, ઘણા એવા પણ છે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રેડ એલર્ટ એ હજુ પણ દક્ષિણ ગુજરાતમાં છે, દક્ષિણ સૌરાષ્ટ્રમાં છે, જ્યાં અતિ ભારે વરસાદ હજુ પણ વરસી શકે છે। પરિસ્થિતિ અત્યારે જ વરસી ચૂકી છે, પરંતુ હજુ પણ પરિસ્થિતિ ખરાબ થાય તે પ્રકારની તસવીરો ત્યાંથી સામે આવી રહી છે। અને આજ મુદ્દે સહયોગી કૃષ્ણા અમારી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। કૃષ્ણા, આખા જ ગુજરાતની અંદર અત્યારે ભારે વરસાદ તો છે, દક્ષિણ ગુજરાતને વરસાદે બાનમાં લીધું છે, પરંતુ હજુ આગામી 7 દિવસ આ પ્રકારની સ્થિતિ રહેશે અને આગામી 48 કલાક એ દક્ષિણ ગુજરાત માટે ભારે છે। ગુજરાત માટે ભારે છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ અને નવસારીમાં જાણે કે આભ ફાટી હોય તેવી સ્થિતિ છે અને હજુ ગઈકાલે જેમ આપણે કહ્યું હતું કે 4 સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે અને એના પરિણામે ગુજરાતમાં લગભગ અડધા કરતાં વધારે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અને આ વિંડીના માધ્યમથી આપણે સમજવાની કોશિશ કરીશું કે આ જે સિસ્ટમ જે આપ જોઈ રહ્યા છો એના કારણે દક્ષિણ ગુજરાત જેમાં સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ ઉપરાંત આ બધા જ જે વિસ્તારો આપ મધ્ય ગુજરાતમાં જોઈ રહ્યા છો જેમાં વડોદરા છે, ગોધરા, અમદાવાદ અને આ તમામ એ વિસ્તારો છે કે જ્યાં આ તમામ શહેરો છે, જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ સિસ્ટમ દર વખતે આપણે જેમ જોતા હોઈએ છીએ કોઈ એક ક્ષેત્ર પૂરતી સીમિત નથી, પરંતુ આખા ગુજરાતને બાનમાં લઈ રહી છે। આપ જોઈ રહ્યા છો કે આ આખો ઉત્તર ગુજરાતનો પટ્ટો છે, મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતનો પટ્ટો, અહીંયા પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને આજના દિવસની માત્ર આ વાત નથી। આ તમે જુઓ કે આ 24 તારીખ એટલે કે આવતીકાલનો સમય છે અને ત્યારે એક્ઝેક્ટ આ મધ્ય ગુજરાતમાં અમદાવાદ પર આ સિસ્ટમ છે ને એના કારણે અમદાવાદમાં ખૂબ ભારે વરસાદ વરસી શકે છે। એ જ કારણ છે કે 5 જિલ્લાઓમાં આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે અમદાવાદ, વડોદરા, ગોધરા, મહેસાણા આ બધા જ એ જિલ્લાઓ છે કે જ્યાં ખૂબ ભારે વરસાદ વરસી શકે છે અને હજુ પણ આગામી 48 કલાક આ સિસ્ટમ આમ જ રહેશે। ધીમે ધીમે દક્ષિણ ગુજરાતથી આ સિસ્ટમ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહી છે અને સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગો ખાસ કરીને આ ભાવનગર, મોરબી, રાજકોટની આસપાસ જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને ઉત્તર ગુજરાતમાં પણ આપ જોઈ રહ્યા છો કે આ બનાસકાંઠા, મહેસાણાનો જે ભાગ છે, સાબરકાંઠા, અરવલ્લી, ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે હજુ આગામી 7 દિવસ માટે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં, પરંતુ એમાં પણ 48 કલાક આપ જેમ આ સિસ્ટમમાં જોઈ રહ્યા છો 48 કલાક એવા છે કે જે ખૂબ ભારે રહેવાના છે। સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, પણ આવતા 24 કલાક એ ભારે વરસાદની આગાહી સુરતમાં હજુ પણ આપવામાં આવી છે। મનપા કમિશનર એમ નાગરાજનની સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત, જેમાં તેઓ કહે છે કે સૌએ આગામી 24 કલાક સંયમ રાખવો પડશે।
સુરત જિલ્લામાં રેડ એલર્ટ હજુ યથાવત છે. ખાડી વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા પણ રહેલી છે. લોકોએ 24 કલાક ખૂબ સાવચેત રહેવું ખૂબ જરૂરી છે. જેમાં શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. એનડીઆરએફની ટીમો એ સુરત માટે તૈનાત કરી દેવામાં આવી છે. સુરતની 3 એનડીઆરએફની ટીમ નવસારી, વલસાડ પણ મોકલી દેવામાં આવી છે, જ્યાં પરિસ્થિતિ વણસી હતી. સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હજી પણ સુરત શહેરના 24 કલાક છે તેમાં રેડ એલર્ટ આપવામાં આવ્યો છે. એટલે અતિથી અતિ ભારે વરસાદ છે તે વરસી શકે છે. ત્યારે સુરતના મહાનગરપાલિકાના કમિશનર સાહેબ છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, કઈ રીતની સ્થિતિ છે અત્યારે અને 24 કલાક આગામી કેવા રહેશે સુરત માટે? ગઈકાલે જે આપણને રેડ એલર્ટ મળી હતી એને તકેદારીના ભાગરૂપે આપણે 2244 જેટલા લોકોને શેલ્ટર હોમ ખસેડવામાં આવેલા હતા. અને બીજા અન્ય જગ્યાઓ જ્યાં પાણી ભરાવ છે બીજો પ્રશ્ન હતા ત્યાં પણ 150 જેટલા લોકોને આપણે બચાવની કામગીરી પણ કરવામાં આવી હતી. 3 એનડીઆરએફ અને 3 એસડીઆરએફની ટીમ હતા અને એસએમસીના પોતાનું બચાવનું ટીમ પણ 24 કલાકથી કાર્યરત છે. તો એની અંદર જે રેડ એલર્ટ છે એને આપણે સારી રીતે તમામ શહેરીજનોના સહકારથી પસાર કર્યા છે. અને હજી આપણી પાસે પરિસ્થિતિ ટલી નથી અને આવતીકાલે બપોર સુધીના 24 કલાકનું પણ રેડ એલર્ટ જ્યારે આપણે આપવામાં આવી છે. તો અત્યાર સુધી જે સંયમ રાખીને બહાર જવાનું આપણે ટાળ્યા છે, સુરક્ષિત જગ્યા ઉપર આપણે ફેમિલી સાથે રહેવાનું જે કર્યું છે એ યથાવત પરિસ્થિતિ જાળવી રાખવાની ખૂબ જરૂરી છે. અને ખાડીના જે પાણી છે એમાં પણ થોડું લેવલ ડાઉન થયું છે. એના લીધે લો લાઇંગ વિસ્તારમાં જે પાણીનું ભરાવ છે એનો નિકાલ પણ શરૂ થઈ ગયું છે. ડીવોટરિંગ પમ્પ્સ પણ મોટા પાયે લગાવવામાં આવી છે અને હજી બોટ્સને સ્ટેન્ડ બાયમાં પણ રાખવામાં આવેલી છે. તો હજી આવતીકાલ બપોર સુધીનું તકેદારીને આપણે વધારવાની ખૂબ જરૂરી છે. સાહેબ, ઉપરવાસમાં કઈ રીતની પરિસ્થિતિ છે અત્યારે અને જે પાણી ખાડીમાં આવે છે, કઈ ખાડી અત્યારે ભયજનક સપાટીથી ચાલી રહી છે, લોકોને શું અપીલ કરશો? અત્યારે જે વરસાદનો આગાહી મળી છે એમાં ઉપરીવાસમાં પલસાણા, બારડોલી અને ગ્રામ્ય વિસ્તારના જે છે એની અંદર અત્યારની પરિસ્થિતિમાં વરસાદ સામાન્ય છે, પણ રાત્રે કે કાલ સવારે પણ વધારેનો વરસાદ પડવાની શક્યતા વધારે છે. આજની દિવસે સીમાડા ખાડી અને બેદવાડ ખાડી બંનેમાં ડેન્જર લેવલથી વધારે ચાલતી હતી. એના લીધે થોડા પાણીનું ઓવરફ્લોનું પણ પ્રકરણ બન્યું હતું. તકેદારીના પગલાં લેવાના કારણે આપણે કોઈ પણ જાનહાનિ કે માલહાનિનું નુકસાનથી બચી શક્યા છીએ. તો એ જ તકેદારી આપણે સતત ચાલુ રાખવાના છે. અને સુરત શહેરનું પણ રેડ એલર્ટ આગાહી છે અને સાઉથ ગુજરાત તમામ વિસ્તારોનું જે આગાહી આપવામાં આવેલી છે. તો આપણે ખૂબ સાવચેત રહેવાની આવતીકાલે બપોર સુધીનું ખૂબ જરૂરી છે. શાળાઓને પણ રજા આપવામાં આવેલી છે. આશા છે કે તમામ જે નાગરિકો છે એ સંયમ રાખીને વધારાનું 24 કલાક એ બચાવ અને રાહત કામગીરીમાં સહકાર આપશે એવું હું અપેક્ષા રાખું છું. શાળાઓમાં રજા આપવામાં આવી છે. ગઈકાલે આપે પણ ફોસ્ટા સાથે જે કહેવાય કે વાતચીત કરીને ડાયમંડ માર્કેટમાં વાતચીત કરીને કેટલીક ઉદ્યોગ ક્ષેત્રમાં જલ્દી બંધ કરાવ્યા હતા. આવતીકાલે લોકોને શું અપીલ કરશો? આવતીકાલ માટે હું એટલું જ કહીશ કે અત્યાર સુધી જે આપણે સંયમ રાખ્યા છે સંયમ ચાલુ રાખવાની ખૂબ જરૂરી છે. રાજ્ય સરકાર તરફથી માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ વધારાનું એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ આપણે મંગાવી લીધા છે અને ટૂંક સમયમાં એ સુરત શહેરમાં પહોંચી જશે. એના રાહત કામગીરીમાં આપણે ડ્યુટીમાં રોકાઈશું. છેલ્લા 24 કલાકથી એસએમસી, પોલીસ, કલેક્ટર કચેરીના તમામ સ્ટાફ સતત કડે પગે કામગીરી કરી રહ્યા છે. તો હું નાગરિકોને એ જ વિનંતી કરીશ કે તમે સુરક્ષિત જગ્યાએ રહો, તમારા ફેમિલી સાથે સગા સંબંધીઓ સાથે સુરક્ષિત રહો અને બહાર જવાનું ટાળો એવું ખાસ વિનંતી કરીશ. કારણ કે હજી 16 રસ્તાઓ બંધ છે. વધારે રસ્તા પાણી વરસાદ પડવાથી બંધ થવાની શક્યતા છે અને એક સાથે વધારે વરસાદ પડશે તો ફ્લેશ ફ્લડની પણ સંભાવના વધી રહી છે, જેના માટે ખાસ આગાહી પણ આપવામાં આવેલી છે. તો આપણે સુરક્ષિત જગ્યાએ રહેવાની આપણે સૌને માટે સમજદારીનું વિષય સાબિત થશે અને એમાં તમામ શહેરીજનો જે સહકાર અત્યાર સુધી આપ્યા છે એવી જ સહકાર હું આવતીકાલે બપોર સુધીની પણ અપેક્ષા રાખું છું અને વિનંતી પણ કરું છું.
બિલકુલ, તો આગામી 24 કલાક ખૂબ જ ભારે કહી શકાય, કારણ કે ફરીથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જે રીતના દક્ષિણ ગુજરાતની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, હવે ફરીથી જે કહેવાય કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો ઉપરવાસમાં પણ સતત જે વરસાદ વરસી રહ્યો છે, ખાડીઓનું લેવલ છે તે સતત વધી રહ્યું છે. લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે સાવચેત રહે, ઘરમાં જ રહે. સાથે જ વાત કરીએ તો આવતીકાલે શૈક્ષણિક ક્ષેત્ર છે તે પણ બંધ રાખવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકા તરફથી સતત જે પરિસ્થિતિ છે તેની પર વોચ રાખવામાં આવી રહી છે. એટલે સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી જે પરિસ્થિતિ છે તે ખૂબ જ વરસાદના કારણે વિકરાળ બની રહી છે. ત્યારે આવનારા 24 કલાક પણ સુરત શહેર માટે ભારે માનવામાં આવી રહ્યા છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ. અને હવે વાત કરવી છે સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદની. અમદાવાદમાં મેઘાની તોફાની બેટિંગ, જેમાં બપોર બાદ પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. અમદાવાદનો ઘોડાસર વિસ્તાર એ જળમગ્ન બની ગયો છે. રસ્તા પર પાણીના પહેરાથી શહેરીજનો ખૂબ પરેશાન જોવા મળી રહ્યા છે. ક્યાંક કેડસમાં પાણી ભરાઈ ગયા છે, તો ક્યાંક ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. અને સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદની પરિસ્થિતિ શું છે એ આ તસવીરોમાં જોઈ શકાય છે, જેમાં ઘૂંટણસમાં પાણીમાંથી, કેડસમાં પાણીમાંથી પસાર થતા લોકો જોવા મળી રહ્યા છે. અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલું વાનરવાડી તળાવ ફાટ્યું છે. આ સૌથી મોટા સમાચાર છે. અત્યારે આપ જોઈ શકો છો કે વાનરવાડી તળાવ છે અને તેના પાણી રસ્તા પર ફરી વળ્યા છે. જે રીતે વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને વરસાદને કારણે જનજીવન જ્યારે ઠપ થયું છે, આ તળાવના પાણી રસ્તા પર ફરી વળ્યા છે અને જેના કારણે વાહન વ્યવહાર છે તેને પણ અસર પહોંચી છે. અહીં ગઈકાલે જ હજી તો 2 બાળકો ડૂબી ગયા છે તે પ્રકારના અહેવાલ હતા, તે પ્રકારના સમાચાર હતા અને ત્યારબાદની આજની આ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. વરસાદ આજે અમદાવાદમાં પડ્યો છે અને ત્યારબાદ સ્થિતિ અત્યારે બેકાબુ બની ગઈ છે. કોર્પોરેશન તંત્રની જ્યારે વરસાદે પોલ ખોલી નાખી છે, એવા સંજોગોમાં લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે તે પ્રકારની સ્થિતિ અહીં ઘોડાસર વિસ્તારમાં જોવા મળી રહી છે. સહયોગી જેવીરસિંહ રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને હવે વાત અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારની. અમદાવાદમાં મેઘાની તોફાની બેટિંગ અને આ તોફાની બેટિંગને પગલે શહેરના અનેક વિસ્તારો જળમગ્ન છે. અમદાવાદનો વસ્ત્રાપુર વિસ્તાર પણ તેમાંથી બાકાત નથી અને ત્યાં પણ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું અને આખો વિસ્તાર એ જળમગ્ન થયું. જેમાં આલ્ફા 1 મોલ પાસે અનેક વાહનોમાં પાણી ઘૂસી ગયા હતા. રસ્તા પર પાણીના પહેરાને કારણે શહેરીજનો ખૂબ પરેશાની ભોગવતા ત્યાં જોવા મળ્યા હતા, કારણ કે આ વિસ્તારની અંદર, પોશ ગણાસા વિસ્તારની અંદર પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. અને આ જ મુદ્દે સંવાદદાતા હિમાંશુ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. હિમાંશુ, કહેવાતા સ્માર્ટ સિટી અમદાવાદની તસવીર શું છે, બતાવજો. લખમાં ચોક્કસથી અત્યારે હું જે દ્રશ્યો તમને બતાવું છું મારી પાછળ, જે દ્રશ્યો છે વસ્ત્રાપુર, જે અમદાવાદનો પોશ વિસ્તાર ગણાય છે અને જે અમદાવાદનો એક ફેમસ મોલ છે આલ્ફા 1 મોલની સામેના જે દ્રશ્યો તમે જોઈ શકો છો કે જેમાં વરસાદી પાણી એટલા ભરાયા છે કે જ્યાંથી પસાર થવા માટે કાર અને 2 વ્હીલર સહિતના જે લોકો છે તેમને મુશ્કેલી પડી રહી છે. અમુક અહીંથી પસાર થતા જે 2 વ્હીલર ચાલકો છે, જે એક્ટિવા ચાલકો છે, તેમના સાધનો પણ બંધ પડી ગયા હોવાની જે ફરિયાદો છે તે ઉઠી છે. આગળ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કાર આવી રહી છે, પરંતુ તેને ત્યાંથી પસાર થવા માટે કેટલી તકલીફ પડી રહી છે અને વરસાદી પાણી જે છે તે કેટલું ભરાઈ ગયું છે. એ ક્યાંક ને ક્યાંક જે અમદાવાદ જે મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો રૂપિયાનો જે પ્રી મોન્સૂન કામગીરી પાછળ ખર્ચો કરતું હોય છે અને તેમના જે દાવાઓ હોય છે કે વરસાદમાં કોઈ પણ પ્રકારની શહેરીજનોને તકલીફ નહીં પડે, તે ક્યાંક ને ક્યાંક દાવાઓ તેમના પોકળ સાબિત થઈ રહ્યા છે. અને સાથે સાથે જે ગ્રાઉન્ડ ઝીરોની વાત કરીએ તો ન માત્ર વસ્ત્રાપુર પરંતુ જે AEC 4 રસ્તા, હેલ્મેટ સર્કલ, થલતેજ છે સહિતના જે શહેરના અન્ય વિસ્તારો છે ત્યાં ભારે પ્રમાણમાં જે વરસાદી પાણી છે તે ભરાઈ ગયા છે અને સાથે સાથે જે ઘૂંટણસમાં પાણી છે તે ભરાઈ ગયા છે. આપણે હમણાં AEC 4 રસ્તાના જે દ્રશ્યો જોયા હતા થોડા સમય પહેલા, તો ત્યાં જે લોકો છે રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે સ્વિમિંગ પુલ જે સમજીને ત્યાં લોકો નાહવા પડ્યા હતા તેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. લખમાં
બિલકુલ હિમાંશુ, જ્યારે પણ આવો વરસાદ વરસતો હોય છે ત્યારે અમદાવાદ એ તરબતર થઈ જતું હોય છે. આ કોઈ પહેલી વાર નથી બન્યું. આનાથી પહેલા પણ દર વર્ષે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે, પરંતુ તંત્ર તેની પાસેથી શું શીખ લે છે એ શૂન્ય હોય તેવું લાગી રહ્યું છે. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. અમદાવાદમાં મેઘરાજાએ મન મૂકીને વરસ્યા. દાણી લીમડામાં પોલીસ દ્વારા બાળકોને ઘરે પહોંચાડવામાં આવ્યા, જેમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી અને જેમાં બાળકો ફસાઈ ગયા હતા. ત્યારે પોલીસ વાનમાં આ બાળકોને લઈ જવાયા. સ્કૂલેથી પોલીસે બાળકોને સલામત રીતે બહાર કાઢ્યા અને ત્યારબાદ તેમને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા. પોલીસની આ સરાહનીય કામગીરી અમદાવાદમાંથી સામે આવી છે, જ્યાં અમદાવાદમાં ઘણા બધા વિસ્તારો એવા છે જે પાણીને હવાલે થઈ ગયા છે. દાણી લીમડામાં પણ અત્યારે આવી જ પરિસ્થિતિ સર્જાય છે અને ત્યાં પણ ભારે વરસાદને કારણે શાળાની અંદર બાળકો ફસાઈ ગયા હતા અને ત્યારબાદ એ તમામ બાળકોને પોલીસ વાનની અંદર પોલીસ સાથે રાખી અને તેમના ઘરે સલામત રીતે છોડવામાં આવ્યા છે. તો આ તસવીરો અત્યારે દાણી લીમડાથી સામે આવી રહી છે, જેમાં ભારે વરસાદને કારણે દાણી લીમડાના અનેક વિસ્તારો જે જળમગ્ન થઈ ચૂક્યા છે, પાણીને હવાલે થઈ ચૂક્યા છે. રસ્તાઓ ઉપર નદીઓ વહેતી હતી અને આ બધા વચ્ચે પોલીસ એ દેવદૂત બની હતી અને પોલીસ દ્વારા જે શાળાની અંદર નાના ભૂલકાઓ ફસાઈ ગયા હતા તે તમામ બાળકોને બહાર કાઢવામાં આવ્યા અને ત્યારબાદ તે બાળકોને તેમના ઘરે પણ પોલીસ દ્વારા છોડવામાં આવ્યા છે. એટલે પોલીસ પણ આવી કપરી પરિસ્થિતિમાં માનવતા મહેકાવી રહી છે અને તેમની પણ સરાહનીય કામગીરી સામે આવી રહી છે, પરંતુ તંત્રની કામગીરી ઉપર ચોક્કસથી સવાલ ઉભા થઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ અને આ વરસાદને કારણે તમામ વિસ્તારોમાં હાલાકી પડી રહી છે. વેજલપુર પણ તેમાંથી બાકાત નથી રહ્યું. વેજલપુરમાં શાળાના બાળકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી, જેમાં ફાયરના જવાનો ત્યાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે. ફાયરની ગાડીમાં એ શાળાના બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને તેમના ઘરે પહોંચાડવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી. વેજલપુર પણ એ જ વિસ્તાર છે જેમાં દર વર્ષે હર હંમેશ થોડા જ વરસાદમાં પાણી ભરાઈ જતું હોય છે. ઘૂંટણસમા પાણીમાંથી, કેડસમા પાણીમાંથી ત્યાં લોકોને પસાર થવાનો વારો આવતો હોય છે અને ત્યારે આ વરસાદે પણ વેજલપુરના હાલ બેહાલ કર્યા અને વેજલપુરની શાળાની અંદર જે બાળકો ફસાયા હતા તે બાળકોને બહાર કાઢવા માટે ફાયરના જવાનોએ જવું પડ્યું. અમદાવાદમાં વરસાદને કારણે સેટેલાઇટ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા, જેમાં સીમા હોલ આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા. મુખ્ય રસ્તાઓ ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા હતા, જેમાં નાના વાહનોને ધક્કા મારી અને વાહન ચાલકો પસાર થતા જોવા મળ્યા હતા, કારણ કે એ તમામ વાહનો ત્યાં બંધ પડી ગયા હતા. જેમાં ભારે વરસાદને કારણે વાહન ચાલકો મુશ્કેલી વેઠતા જોવા મળ્યા હતા, પોતાના વાહનોને ધક્કા મારતા પણ જોવા મળ્યા હતા અને એ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે તેઓ કેટલી હાલાકી ભોગવતા હતા તે આ તસવીર બતાવી રહી છે. વાહન ચાલકોને હાલાકી અમદાવાદના અનેક વિસ્તારોમાં પડી છે, ત્યારે આ વિસ્તાર પણ તેમાંથી બાકાત નથી રહ્યો અને ધોધમાર વરસાદને કારણે સેટેલાઇટ વિસ્તારને પણ વરસાદી પાણીએ બાનમાં લીધું. અને હવે તમને બતાવવું છે બોપલનો વીઆઈપી રોડ. બોપલમાં વીઆઈપી રોડ જેમાં પાણી ભરાઈ ગયું, પાણી જ પાણી ત્યાં જોવા મળ્યું. રોડ આસપાસ તમામ વિસ્તારો પાણીમાં તરબોળ જોવા મળ્યા. આંબલી તળાવના પાણી એ બોપલના વીઆઈપી રસ્તા ઉપર ફરી વળ્યા છે. સ્થાનિક રહીશોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. શાળાએ ગયેલા એ તમામ બાળકો એ આ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા હતા. વડીલો પણ જીવના જોખમે આમાંથી પસાર થતા જોવા મળ્યા હતા. આ બોપલનો વીઆઈપી રોડ છે અને આ વીઆઈપી રોડની શું સ્થિતિ છે એ અત્યારે તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. પોશ વિસ્તાર ગણવામાં આવે છે અને આ પોશ વિસ્તારની સ્થિતિ પણ અત્યારે વરસાદે કફોડી કરી નાખી છે. પ્રી મોન્સૂનની કામગીરી ક્યાં ગઈ છે તે સૌથી મોટો સવાલ છે.